પ્રભુજી અમારી યુવાનોની લાઈફ હોય, બીજા બધાની ઘણી બધાની લાઈફમાં હશે, પણ મારી લાઈફમાં પણ એવું બનેલું છે કે મેં હંમેશા તિલક ચાંદલો કર્યો છે. બાળપણથી લઈ અને જ્યાં સુધી હું 11 ધોરણમાં આવ્યો, 11મા ધોરણમાં, ત્યાં સુધી મેં ચાંદલો કર્યો છે, તિલક ચાંદલો કર્યો છે. 11મા ધોરણમાં પરિસ્થિતિ એવી આવી, હું બહુ લિટરલી, મારે તમારી પાસેથી જવાબ જોતા છે એટલે હું કહીશ કે ક્લાસની અંદર એન્ટર થઈએ એટલે પછી હું થોડુંક ડેશિંગ દેખાવાવાળું માહોલ જોઈએ કે આપણને કોઈક જોતું હશે. એમાં ને એમાં એ ચાંદલો ધીમે ધીમે ફૂસાતો ગયો. મને કહેવામાં કોઈ ઓલું નથી, બિકોઝ ઓફ એ થયું છે અને હું વાસ્તવિકતા કહું છું. ઘણા બધા યુવાનોના જીવનમાં એ થયું છે. એ ચાંદલો ફૂસાતો ગયો. 11મું 12મું પૂરું થયું, પૂજા બંધ. કોલેજમાં આવ્યા, આખો લહેવેશ જ બદલી ગયો. ભગવાન માટેની ધારણા, શ્રદ્ધા એ બધા યુવાનોમાં ઘટી ગઈ. બસ એ ઉત્સાહ અને ધારણા બે જ તહેવારો ઉપર આવે, એક જન્માષ્ટમી અને એક ગણેશ ચતુર્થી, પછી ના આવે એવો માહોલ થઈ ગયો હતો. તો એક માહોલ હતો કે બાળપણનો માહોલ કે જ્યારે તિલક ચાંદલા વગર અમે ઘરની બહાર પગલું ના મૂકતા. એ વિદ્યાર્થી કાળ આવ્યો કે જ્યારે ધીમે ધીમે લોકો શું કહેશે, ક્લાસની છોકરીઓ શું કહેશે, છોકરાઓ શું કહેશે, ઓલા ભાઈ આપણને જોતા હશે, ઓલી છોકરી આપણને જોતી હશે તો શું કહેશે. એમાં મેં તિલક ચાંદલો પૂછી નાખ્યો. કોલેજનો સમય આવ્યો, ભગવાન પ્રત્યે શ્રદ્ધા ઘટી અને પછી એટલો બધો સ્ટ્રેસ આવ્યો જીવનમાં, જવાબદારીઓ આવી અને પછી એ ઉપરવાળો અમને યાદ આવ્યો. એટલે અત્યારનો સમય એવો છે કે ભક્તિ અમારે જોતી છે. અત્યારે કોઈ મંદિરના કોઈ ગર્ભાગૃહમાં અમે બેઠા હોય તો અમારા આંખમાંથી આંસુ જાય છે. અમને દેખાય છે કે સામે એ વ્યક્તિ બેઠો છે, એ ભગવાન બેઠા છે કે જે જ અમને જીવાડે છે. એક ચૂટકી વગાડશે તો એમને ઢાળી દેશે અને જીવાડવાની ક્ષમતા છે તો એનામાં છે. તો આ 3 ગાળામાંથી ઘણા બધા લોકો પસાર થાય છે. એમને તમે શું કહેશો? એટલા માટે કારણ કે જ્યારે તમે આ સ્ટાર્ટ કર્યું, તમે એક રૂઢિગત પરંપરાને સ્વીકારી તો લીધી. જેમ કે તમે સ્કૂલમાં ગયા, 2જા ધોરણમાં 3જા ધોરણમાં તમને ઘરેથી ચાંદલો કરી દેતા હોય, તિલક કરી દેતા હોય, પણ તમને સમજાવવામાં નથી આવ્યું કે આ શું કામ કરીએ છીએ. કોઈ પણ ધાર્મિક પદ્ધતિઓ જે આપણી છે, હું તમને આજે કહું કે તમે માર્કેટમાં જે તિલક કરીને નીકળે છે એવા 100 લોકોને પૂછો તિલકનું મહત્ત્વ શું છે, લગભગ 98 નહીં બતાવી શકે. કારણ કે એણે પણ એ જ સ્વીકાર્યું છે કે ભાઈ હું આ સંપ્રદાયમાં છું, ત્યાંથી મને મળ્યું છે તો મારે કરવાનું છે. તો આપણી જે પેઢી છે, માનો કે આપણાથી ઉપરની, એટલે કે આપણા પિતાજીની, આ લોકો આપણને એવું ચાહતા તો હતા કે આ લોકો ધર્મમાં રહે, પણ એ ધર્મના તત્વજ્ઞાનને સમજાવી નથી શક્યા, નોલેજ નથી આપી શક્યા. બિલકુલ. જે કાંઈ આપણી સનાતન ધર્મની પ્રોસેસ હતી, ક્રિયાઓ હતી, એની પાછળનું એક કારણ હતું અને છે. હરેક સિદ્ધાંત કામ કરે છે, પણ એ સિદ્ધાંત આ પેઢીને ન આપી શક્યા. કોઈ બાળક પૂછે તમે આરતી શા માટે કરો છો, તો એ કે નહીં બસ કરવાની હોય, આપણે માનીએ છીએ ભગવાનને તો કરવાની હોય. તમારી પાસે એનો સાયન્ટિફિક ઉત્તર નથી. હવે તમે ધીરે ધીરે મોટા થયા, કોલેજમાં આવ્યા, તમે જે એક વાત કરી કે તિલક કરીને જાશું તો ભાઈ પેલી છોકરી શું કહેશે, પેલો છોકરો શું કહેશે, આ ડર શા માટે? જે તિલક માળાનું તમને ગર્વ હોવો જોઈએ ત્યાં તમે ડર અનુભવો છો. ડર અનુભવી છે. શા માટે એ ડર છે ખબર છે? કારણ કે એ છોકરો કે છોકરી એ નાસ્તિક હશે કદાચ, પણ તમે તિલક શા માટે કર્યું છે ને એનો તમારી પાસે ઉત્તર નથી. તમને શરમ એટલે લાગે છે. હા, તમે ડરો છો એટલા માટે યુવાનોથી, બીજા લોકોથી, અને તમને એ ફિટ કરવામાં નથી આવ્યું કે ધર્મ ડરવા માટે નહીં, ગર્વ લેવા માટે છે. સાચી વાત છે. આ કોણે આપ્યું છે આપણને? જુઓ તમે. અચ્છા, આપણે હિન્દુ સનાતન પરિવારમાં જન્મ લીધો છે. તમે કહો કે ગમે એટલું ધાર્મિક પરિવાર હોય, તમને કોઈ કીધું કે ભગવદ્ ગીતા તારે ડેલી વાંચવાની છે? નથી કીધું. નથી. કેમ કે એ એમનામાં નથી, એ નહોતા કરતા, એટલે આપણામાં નથી. આપણા માતા પિતાનો એક જ ટાર્ગેટ હતો કે ખૂબ પૈસા કમાવ અને એક મટીરિયલ લાઈફ જીવી આવો કે જેમાં તમને એવું લાગે કે તમે સુખી છો. પણ એમાં સુખ નથી. આજે સૌથી વધારે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. તો કંઈક તો પ્રોબ્લેમ છે ને. પૈસા તો વધ્યા છે, તો શા માટે આત્મહત્યા કરે છે? ગયા મહિને મેં 5 પ્રોગ્રામ કર્યા હતા યુવાનોના કે જેણે આત્મહત્યા કરી એની પાછળ. ઓકે. 1 મહિનામાં 5 જે મારી પાસે આવ્યા છે.
તો વિચારો કે ઓલ ઓવર સમાજમાં એવી કેટલી આત્મહત્યા થઈ હશે જે હજી સુધી મારી પાસે તો એનો આંકડો આવ્યો નથી કે હું એને ઓળખતોય નહીં હોય કદાચ. બરાબર છે. તો આનું રીઝન શું છે કે તમે ધર્મને સહી રૂપમાં પ્રેઝન્ટ નથી કરી કરી શક્યા. આ ભૂલ છે આપણી પહેલાંની પેઢીની. એની પહેલાંની પેઢીએ પણ એને આપ્યું છે, પણ ગઈ પેઢીએ કંઈક એવું મિસ કર્યું છે જેના કારણે એનું પરિણામ અત્યારે દેખાઈ રહ્યું છે. અને આને હજી જો કંટ્રોલ કરવામાં નહીં આવે તો આનાથી ખરાબ પરિણામ આપણે જીવતા હશું ત્યારે દેખાશે પાછું. અમારી પછીની જે પેઢી છે એમને અમારે શું શીખ આપવાની છે? એને એ જ કે તમે સૌથી પહેલાં ધર્મને સમજો. કોઈ ધર્મ ઉપર પ્રશ્ન ઉઠાવતા પહેલાં, એને અંધશ્રદ્ધા જાહેર કરતા પહેલાં તમે એના જાણકાર વ્યક્તિઓ પાસે જાઓ, એને પ્રશ્ન કરો, એની પાસેથી સમજો. અને જો તમને કાંઈ નથી મગજમાં આવતું અથવા તમે નથી સ્વીકારતા તો કદાચ તમારા મનનો એ નિર્ણય છે કે અંધશ્રદ્ધા છે. પણ સનાતન ધર્મમાં કોઈ અંધશ્રદ્ધા નથી. આપણી સમજ ત્યાં નથી પહોંચતી. આ ગેપ છે મોટો, અને આને ક્લિયર કરવું પડશે, સમજવું પડશે ને. કોઈ વસ્તુ, હવે તમે ટેક્સ્ટ બુક ભણી રહ્યા છો ટીચર પાસેથી, તો જરૂરી નથી કે બધા લેસન તમને બરાબર સમજાણા છે. કાંઈક તો એવું છે જે નથી સમજાણું, તો ક્યારેક ટીચર ન સમજાવી શકે, તમારો મિત્ર સમજાવી દેતો હોય. પણ અહીંયા યુવાનોમાં એક કન્ફ્યુઝન એ છે, પૂછવું ક્યાં જઈને? એડ્રેસ નથી ને, કોની પાસે જઈને? પ્રશ્ન તો છે પણ કોને પૂછવું જઈને? સાચી વાત છે. આ એક પ્રોબ્લેમ છે. તો જુઓ, પ્રશ્ન છે તો એનો ઉત્તર છે. એટલે એવું યુવાનોને નથી વિચારવાનું કે આનો ઉત્તર ક્યાંય મળે એમ જ નથી. અને કન્ક્લુઝન તમારે નથી કાઢવાનું કે મેં જે વિચાર્યું મારા મનમાં, તમારો વિચાર ખોટો પણ હોઈ શકે. સાચી વાત છે. બરાબર. એટલે પહેલું તો એ કન્ક્લુઝન કાઢવાનું છોડી દો. પહેલાં સમજો વસ્તુને. કોઈ એક વ્યક્તિ પાસે નથી સમજાણી તો એનાથી કોઈ સિનિયર હોય એની પાસે જઈને સમજો. ક્યાંક તમારો ઉત્તર તો મળશે. અને ખોજ તો કરવી જ પડે. કોઈ વસ્તુ તમારે પામવી છે તો એની શોધ કરવી પડે. સાચી વાત છે. બરાબર. તો યુવાનોએ ગલત દિશામાં જે વિચારધારા જઈ રહી છે એના બદલે એને રાઈટ ડાયરેક્શન આપો. અને આ સમજો કે ભાઈ ભગવદ્ ગીતા છે તો હા અંધશ્રદ્ધા છે, કોઈ લખી નાખી છે એવું નથી. પહેલાં તમે વાંચો, સમજો, અને પછી તમે કંઈક નિર્ણય આપો. સાચી વાત છે. કે ભાઈ આ શાસ્ત્ર રાઈટ છે તો કેમ, ખોટું છે તો કેમ? તમારી પાસે રીઝન હોવું જોઈએ ને. ઉડતી વાતો તો કરાય નહીં. નહીં, તમે એમ કહી દો ખાલી કે ભાઈ હું માનું છું આ બરાબર નથી. ભાઈ તમારું અમે નથી માનતા. સાચી વાત છે. હે ને? શા માટે માનશું? પ્રમાણ હોવું જોઈએ કોઈ વાતનું. અને કોઈ પણ, અને વિજ્ઞાન તો કહે છે ભાઈ પ્રમાણ હોય તો વાત માનો. તો આપણે પ્રમાણ આપીએ છીએ, શાસ્ત્રોમાં પ્રમાણ છે. પણ જ્યારે તમે પ્રમાણ પર વિશ્વાસ નથી કરતા તો તમારું કન્ક્લુઝન જીવનભર આવવાનું નથી ક્યારેય. સાચી વાત છે. પ્રભુજી, તમારા મતે હિન્દુ ધર્મ એટલે શું? હિન્દુ ધર્મ એટલે વિશ્વની એક એવી સંસ્કૃતિ છે, એવી સભ્યતા છે જેણે મનુષ્યને કેમ જીવવું, કેમ મરવું અને શું કર્મ કરવું આ શીખવવાવાળો ધર્મ એટલે હિન્દુ ધર્મ.